જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ, વિષય ગુજરાતી, પાઠ 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ ભાગ 2. જે પાઠ આપણે આગળ જોઈશું, યુધિષ્ઠિર કહે છે કે બર કરીને એ કાં તો ભાંગી નાખ્યો, બર અજમાવી જોયું એટલે એ ભાંગી ગયો, એટલે અંદર જ હવે ભરાઈને બેઠો છે, એ અંદર જ રહી ગયો છે. રસ્તા પરથી કાંતા જરૂર ગયા, પણ જે શરીરમાં ઘર કરી વસ્યા છે, એ જે ભાંગી ગયા એ હવે શરીરની અંદર ડંખે છે. જો કોઈ પણ આપણને ફાડ પણ શરીરમાં રહી ગઈ હોય તો જંપીને બેસવા દેતી નથી. એવી જ રીતે અહીંયા જે સફાઈ કરવાની હતી એ સફાઈ તો થઈ ગઈ, પણ એ સફાઈના ભાગરૂપે એમના શરીરની અંદર કાંતા રહી ગયા છે અને એ હવે એમને ઘર કરી ગયા છે અને એ ડંખે છે, એટલે કે એમને દુઃખી કરે છે. નારદ કહે, કેમ પૃથાપુત્ર, વેરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે? નારદ યુધિષ્ઠિરને સંબોધીને કહે છે કે પૃથાપુત્ર એ એમના પિતાનું નામ છે, કે વેરીઓના મૂળ રહી ગયા હોય એવું તમને લાગ્યા કરે છે? યુધિષ્ઠિર કહે, રહેવાની વાત ક્યાં, ઊંડા ઉતર્યા છે. એમના લોહીના સિંચનથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ થયું છે. યુધિષ્ઠિર સમજાવતા કહે છે કે એના મૂળ રહી ગયા છે એવું નથી, એના મૂળ ઊંડે સુધી ઉતરી ગયા છે અને એ ઊંડે સુધી ઉતરી ગયેલા મૂળમાં એમનું જે લોહી છે, લોહીના સિંચનથી વેરને નિર્મૂળ કરવાનું હતું. એ જે વેર છે એને નામશેષ કરવાનું હતું. વેર રહેવું જ ન જોઈએ, એ વેરનો ભેદભાવ મટી જ જવો જોઈએ, પણ એના બદલે એ વેર દ્રઢ થયું, પાકું થયું, મક્કમ થયું. નારદ કહે, હવે કૌરવોનો વિનાશ થયા પછી તો તમે એ વેર વૃક્ષને સરળતાથી ઉખેડી શકશો ને? નારદ યુધિષ્ઠિરને પ્રશ્ન કરે છે કે હવે કૌરવો રહ્યા નથી, એનો વિનાશ થઈ ગયો છે. હવે કૌરવોની સાથે રહેલી જે વેર વૃત્તિ છે, વેરનું જે વૃક્ષ છે, એને તમારે ઉખેડીને ફેંકી નાખશો ને? યુધિષ્ઠિરને શાંત જોઈ યુધિષ્ઠિર એકદમ શાંત થઈ ગયા. શું જવાબ આપવો? યુદ્ધમાં તમને જય મળ્યો એથી જુઓ ને, અમારો બધાનો તો હરખમાં તો નથી. નારદ કહે છે કે યુદ્ધમાં તમે જે વિજય થયા, એ વિજય થયા એને કારણે અમે બધા ઉત્સાહિત થઈ ગયા છે, અમારો ઉત્સાહનો પાર નથી રહ્યો. એમ યુધિષ્ઠિરને શાંત બેઠેલા જોઈને નારદ કહે છે. યુધિષ્ઠિર કહે, જય જય કેવો? ભગવાન મસ્કરીમાં વિજય કહેતા હો તો બરાબર છે, મને તો આ વિજય પરાજયથી પણ આંકડો લાગે છે. જય જય એટલે વિજય. કેવો વિજય? ભગવાન, ભગવાન એટલે નારદને સંબોધન કરે છે. તમે, હે નારદજી, તમે મસ્કરીમાં આને તમે વિજય કહેતા હો તો બરાબર છે, પણ મને તો આ વિજય પરાજયથી પણ આંકડો લાગે છે. મને જે આ વિજય મળેલો છે એ મને પરાજય મળતે અને જે ડંખતે એના કરતાં પણ વધારે ડંખવાળો એટલે કે આકરો આ વિજય મને લાગે છે. સૌ કંપી ઉઠે છે, બધા ધ્રુજી ઉઠે છે કે શું બોલે છે. નારદ કહે, બીજા કોઈની બોલવાની હિંમત ચાલતી નથી, આ શું બોલો છો? ત્યાં ઉપસ્થિત જે કૌરવોના જે ભાઈ, પાંડવોના જે ભાઈ છે, એમની બોલવાની કોઈ હિંમત ચાલતી નથી. એટલે કહે છે કે તમે આ શું બોલો છો? નારદ જ બોલે છે. યુધિષ્ઠિર કહે
12 વર્ષ વનવગડામાં આઠડિયા હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા. છેવટે ભીખ માંગીને ગુજારો કરત, પણ પોતે જ પોતાના હાડમાંસ ખેંચી કાઢવાની ગેલસા ન કરી હોત તો કેવું સારું. દ્રોણ, પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન ગયા. દ્રૌપદીના 5 પુત્રો ગયા ને કર્ણ અને સુતપુત્ર કહેતા આ જીભ કપાઈ કેમ નથી પડી. અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા. કેટલાકનું લોહી રેડ્યું. લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપાળી આવે છે. યુધિષ્ઠિર કહે છે કે 12 વર્ષ વનવગડાની અંદર એટલે કે જંગલની અંદર આઠડિયા. કારણ કે પાંડવો જુગારની અંદર પોતાનું રાજપાટ હારી ગયેલા અને શરત પ્રમાણે એમણે 12 વર્ષ વનમાં રહેવાનું હતું અને 13મા વર્ષે અજ્ઞાતમાં રહેવાનું હતું, છુપાઈને રહેવાનું હતું. એ બધું એમણે પૂરું કરી નાખ્યું. હવે આટલા વર્ષો કાઢ્યા પછી હવે જીવનના બહુ વધારે પડતા વર્ષો રહ્યા હતા નહીં. હવે કેટલા વર્ષો કાઢવાના હતા? બહુ ઓછા બાકી હતા જીવનના. છેવટે ભીખ માંગીને ગુજારો કરત. યુધિષ્ઠિર શું કહે છે કે છેલ્લે ભીખ માંગીને જીવન જીવતે, પણ પોતે જ પોતાના હાડમાંસ ખેંચી કાઢવાની ગેલસા ન કરી હોત તો કેવું સારું. પણ પોતે જ પોતાના હાડમાંસ એટલે કે પોતાના શરીરની અંદર રહેલા હાડકા અને માંસને ખેંચી કાઢવાની જે ઘેલસા, જે ગાંડપણ ન કર્યું હોત તો કેવું સારું થાત. અને એમાં જે શ્રેષ્ઠ કહી શકાય, જે પોતાના કહી શકાય તેવા દ્રોણ, પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન અને સાથે દ્રૌપદીના 5 પુત્રોનો સંહાર થયો. પોતાના જ કહી શકાય એવાના હાડમાંસ ખેંચ્યા. કર્ણ, જ્યારે એમને જ્ઞાન થયા પછી કે કર્ણ એ એમનો બધામાંથી 5 ભાઈઓ અને એમનો 6થો ભાઈ હતો અને એ સૌથી મોટો હતો. એને અત્યાર સુધી સૂતપુત્ર તરીકે એને ઓળખતા હતા. એને સૂતપુત્ર કહેતા જીભ કેમ કપાઈ ન ગઈ? કારણ કે એ યુધિષ્ઠિરથી પણ જ્યેષ્ઠ એટલે કે મોટા હતા. અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા. અમારા જે મોટા ભાઈ છે એટલે કે કર્ણ, એના પણ અમે ન રહ્યા. એને પણ અમે દુશ્મન ગણીને એને મારી નાખ્યો. કેટલાનું લોહી રેડ્યું, કેટલા લોકોનું લોહી રેડાયું. લોહીના રંગથી રંગેલી આ રાજલક્ષ્મી જોઈ મને કંપાળી આવે છે. અને આ લોહીના રંગથી રંગાયેલી આ જે રાજલક્ષ્મી છે, આ રાજગાડી છે, એ રાજગાડીને જોઈને મને કંપાળી આવે છે, મને ધ્રુજારી આવે છે. નારદ કહે, અરે રાજલક્ષ્મીને તો તમે રાત દી ઝંખ્યા કરી છે ને આજે આ શું બોલો છો? વનમાં, રણમાં, મહેલમાં બધે તમે તેના જ સ્વપ્ન સેવતા હતા. નારદ કહે છે કે તમે રાજલક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે તમે રાત દિવસ એની ઝંખના કરી છે. એ તમને પ્રાપ્ત થાય એવું તમે વિચાર્યું છે. અને આજે તમે શું બોલો છો? તમે વનમાં ગયા, રણમાં ગયા, મહેલમાં રહ્યા, બધે જ તમે આ જે રાજલક્ષ્મી છે એના સ્વપ્ન તમે જોતા રહ્યા છો. યુધિષ્ઠિર કહે, ભૂલ થઈ ગઈ. કહું છું 1000 વાર ભૂલ થઈ. માંસને માટે કૂતરા લઢવાડ કરે છે એમ અમે લડી મળ્યા. શું કહે છે કે ભૂલ થઈ ગઈ. અને એક વાર નહીં 1000 વાર ભૂલ થઈ ગઈ એમ સ્વીકારે છે. જેમ કૂતરાઓ જે અણસમજ છે એ લોકો એક માંસના લોચા માટે જે લડે અને એકબીજાનું કારસ્થાન અથવા તો એકબીજાને નુકસાન પહોંચાડે, એમ તેઓ પોતાના જ ભાઈઓ સાથે લડી મળ્યા. નારદ કહે, તો લડ્યા વગર તે કાંઈ આકાશમાંથી તમારે માટે રાજપાટ ઉતરી આવવાનું હતું? નારદ આગળનો પ્રશ્ન કરે છે કે શું કે લડ્યા વગર તમારી પાસે કંઈ આકાશમાંથી તમારી પાસે રાજપાટ ઉતરી આવવાનું હતું નહીં?
યુધિષ્ઠિર કહે તો એના વગર ચાલત આજે આ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતા વનની વિટંબણાઓ લાખ રીતે સારી હતી. યુધિષ્ઠિર ત્યાગ કરવાની જ વાત કરે છે કે તો એ રાજપાટ વગર ચાલતે, પણ આજે ભયંકર હત્યાકાંડ થયા પછી જે સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે એના કરતા વનમાં રહીને જે વિટંબણાઓ એટલે કે મુશ્કેલીઓ જે વેઠી હતી એ મુશ્કેલીઓ એ આના કરતા લાખ ગણી વધારે સારી હતી. નારદ કહે તો તમે તમારી જ દ્રષ્ટિએ વિચાર કરો છો કે નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા? તો નારદ બીજો મહત્વનો આગળનો પ્રશ્ન કરે છે કે તમે જે આ વાત કરો છો એ વાત તમે તમારા સંદર્ભમાં જ વિચારીને વાત કરો છો કે પછી તમારા આ ભાઈઓને ધ્યાનમાં લઈને વાત કરો છો? યુધિષ્ઠિર કહે એમણે મારે માટે ઘણું કર્યું છે, સહ્યું છે. એમને રાજ ભાવતું હોય તો ભલે, આ રહ્યું રાજ્ય, ખાય પીએ અને મજા કરે. હું તો એમને કહું કે ઉઠ ધનંજય, આ બધાને છોડી ત્યાગી જીવન ગારી ક્લેવર છોડીએ. શું કહે છે? એ લોકોને આ ફાવતું હોય તો આ રહ્યું રાજ્ય, ખાય પીવે અને મોજથી મજા કરે. હું તો એમને કહું છું કે ઉઠ ધનંજય, હું તો એમને કહું છું. અને ધનંજય એટલે અર્જુનને સંબોધીને કહે છે કે હે અર્જુન, તું ઊભો થા અને આ બધાને છોડીને ત્યાગીને, આ બધાને છોડી દે, ત્યાગ કરી દે અને આ જીવન ગારી, આ જીવનને ગાળી નાખીએ અને ક્લેવર છોડીએ. ક્લેવર એટલે શરીર, આ શરીરનો ત્યાગ કરીએ. અર્જુન કહે જોઈ લ્યો આ અનુપમ કાયરતા, ભૂત ભાવિમાં આનો જોતો નહીં જડે. અર્જુન કહે છે કે જુઓ આ કેવી કાયરતા, ભૂતકાળમાં કે ભવિષ્યમાં પણ આમની સરખામણી કરી શકાય એવો કોઈ જોતો જડશે નહીં. યુધિષ્ઠિરને અલૌકિક પરાક્રમ કરીને મેળવેલી આબાદીને તમે આમ ઠોકરે મારો એ મારાથી સહ્યું નથી જતું મોટા ભાઈ. અર્જુન કહે છે યુધિષ્ઠિરને કે અલૌકિક જે દેવ લોકો જે પરાક્રમ કરે એવા દેવ લોકો જેવા પરાક્રમો કરીને જે આબાદી મેળવી છે, જે દેશ અથવા તો જે ધન સંપત્તિ મેળવી છે, એને તમે આમ ઠોકરે મારો છો એ મારાથી સહન થતું નથી. યુધિષ્ઠિર કહે છે કે એ તારા મારા પરાક્રમનું જ આ રાજમુકટ પર કલંક લાગ્યું છે. એ લોહીના ડાઘ હવે જવાના નથી. એને આપણા લોહિયાર હાથથી અડકીને શું મેળવવાના છીએ? યુધિષ્ઠિર દુર્યોધનને અર્જુનને સમજાવતા કહે છે કે એ તારા અને મારા પરાક્રમનું જ આ રાજમુકુટ ઉપર કલંક લાગેલું છે. એના ઉપર લોહીના ડાઘ પડેલા છે. એ હવે કોઈ કારે ભૂસાવાના નથી કે જવાના નથી. એને આપણા લોહિયાર હાથથી અડકીને શું મેળવવાના છે? એને આપણા લોહિયાર હાથથી એને અડકીશું તો કંઈક મેળવી શકવાના નથી. પંક્તિ છે સ્વજન શોણિત યમુના ગંગા ઉભરાવી, વન વનમાં તપ મંગલ સલીલે ધોસુ કલંક કરના. શું કહે છે કે સ્વજનોના રક્તથી અથવા તો સ્વજનોના રક્તની ગંગા અને જમના ઉભરાવી, સ્વજનોના લોહીની ગંગા અને યમુના ઉભરાવી દીધી. હવે વન વનમાં તપ કરીશું અને મંગલ કાર્યની સરિતા વહેરાવીને, મંગલ કાર્યની સરિતા વહેરાવીને જે કલંક લાગેલું છે, અમારા હાથે જે કલંક કરેલું છે, અમારા હાથે જે કલંક થયું છે,
એ કલંકને ધોઈ નાખશું, એ કલંકનો નાશ કરશું, એ કલંકને મિટાવી દઈશું. અર્જુન કહે યુધિષ્ઠિર વાટ મૂકતા નથી. અર્જુન કહે છે પણ યુધિષ્ઠિર વાટ મૂકતા નથી એટલે સહેજ નરમ પડીને થોડાક ધીમા અવાજે અથવા તો થોડા હળવા અવાજે કહે છે 12 વર્ષ વન વેઠ્યું તે ઓછું છે. યુધિષ્ઠિરને સમજાવતા કહે છે કે 12 વર્ષ સુધી આપણે વનમાં રહ્યા તે કાંઈ ઓછું છે? હવે તો બધાને નિણાંતે જપવા દો અને હવે બધાને રાહતનો દમ લઈને જંપવા દો. આજ સુધી બધાએ લડાઈથી રાજ મેળવ્યા છે કે તમે જ એક નવાઈ કરી? અને અર્જુન પ્રશ્ન કરે છે કે આજ સુધી જેણે જેણે રાજ્ય મેળવવા માટે ના જે પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નો લડાઈથી જ સફળ થયા છે અને લડાઈથી જ એમણે પણ રાજ મેળવેલા છે. તમે એમાં કંઈ એક નવા માણસ નથી કે તમે એકલાએ જ જાણે લડાઈ કરીને રાજ્ય મેળવ્યું હોય. ભીમ કહે મર્મથી, મજાકથી, કોઈ કટાક્ષપૂર્વક, મોટાભાઈ હું તો મંદ બુદ્ધિ ગણાવું, પોતાની જાતને નીચી ઉતરતી કક્ષાનું ગણે છે. મારે તમને શું કહેવાનું હોય? મંદ બુદ્ધિ એ કંઈ જે સતેજ બુદ્ધિવાળા માણસને કંઈ કહેવાનું ન હોય એટલે મારાથી તમને કંઈ કહી શકાય નહીં. તમે આગળથી ચેતવ્યા હોત તો કોઈ શસ્ત્ર ઉપાડત પણ નહીં ને આ દારૂણ યુદ્ધ પણ ન થાત. અને કહે છે કે જો તમે આગળથી અમને જાણ ન કરી હોત અથવા તો તમે અમને આગળથી ચેતવી દીધા હોત તો આવું સરસ મજાનું યુદ્ધ અમે લડ્યા ન હોત અને એનું આ કરુણ પરિણામ ન આવ્યું હોત. લોહીના આધણ મુકાત જ નહીં, એમાં ઉકરવાનું આપણે ભાગ્યે પણ ન આવત. અને લોહીનું આધણ એટલે જ્યારે મોટો જમણવાર થતો હોય અને એમાં જ્યારે ભાત કે એવું બનાવવામાં આવે એટલે કે ચોખા બનાવવામાં આવે તો પહેલાં ગરમ પાણી કરવામાં આવે અને ત્યાર પછી એની અંદર મૂળ વસ્તુને નાખવામાં આવે. તો જો આપણે આંધણ જ ન મૂક્યા હોત, લોહીના આંધણ જ ન મૂક્યા હોત તો અત્યારે જે આપણે ઉકરી રહ્યા છે એ ઉકરવાનું આપણા ભાગે આવ્યું હોત નહીં. અમને શી ખબર કે તમારી ક્ષમાને શાંતિની વાતો આટલે ઊંચે પાથરી દારીએ જઈ પહોંચશે? ભીમ કહે છે કે અમને શું ખબર હતી કે તમારી આ શાંતિની જે વાતો છે એ એટલી બધી ઊંચાઈ ઉપર જશે કે એટલી બધી પાતળી અને એટલી બધી ઊંચાઈ ઉપર જશે કે ત્યાં એ નમી પડશે. યુધિષ્ઠિર બિલકુલ મર્મથી અસ્પૃશ્ય રહીને, બિલકુલ મર્મથી પોતાના મર્મ સાથે કોઈ પણ પ્રકારના સ્પષ્ટ વગર રહીને હજી ક્યાં મોડું થયું છે પેલા લોકોને કહે છે, ખાસ ભીમને, કે જો યુદ્ધથી લોહીના આંધણ મૂકીને આપણે ઉકરવાનું આપણા ભાગ્યમાં પણ ન આવતે તો એ કહે છે કે હજુ કાંઈ મોડું થયું નથી. ભીમ કહે શું બોલો છો મોટા ભાઈ? હવે તો દાવ ખેલાઈ ગયો. ભીમ કહે છે કે તમે શું બોલો છો? આપણે જે હવે કામ કરવાનું હતું એ પૂરું થઈ ગયું. લોહિયાર જંગ ખેલાઈ ગયો, હવે એ પાછો વળીને આવવાનો નથી. યુધિષ્ઠિર કહે એમ નથી, મહાન પ્રયત્નો કર્યા પણ તે બધા હલાહલ ધોરવામાં જ. ભૂલ થઈ તો સુધારીએ, હવે જાગ્યા ત્યાંથી સવાર. શું કહે છે કે યુદ્ધને તારવા માટેનો આપણે ઘણા બધા પ્રયત્નો કર્યા પણ એ આપણે બરાબર ઝેર પીવા જેવા થયા, એમાં આપણને સફળતા મળી નહીં. પણ ભલે ત્યારે સફળતા ન મળી પણ હવે તો આપણે સુધારીએ. અને જાગ્યા ત્યારથી સવાર, આપણે જાગી ગયા છે, આપણને સમજણ આવી ગઈ છે, હવે આજથી જ આપણી સવાર થઈ એવું સમજી લો. ભીમ કહે ભૂલ જ ક્યાં છે?
મર્મમાં, અથવા તમારી વાત થાય, ભૂલમાં પણ ભૂલ જોઈ બેસો એવા છો તમે તો. ભીમ શું કહે છે? આપણે ભૂલ જ ક્યાં કરી છે? પણ તમારી વાતે કદાચ આપણે કરીએ તો તમે તો જે ભૂલ છે એમાં પણ તમે ભૂલ જોવા બેસો છો દબાણથી. હવે જવા દો બધી લાંબી ટૂંકી ને સૌને થડીથામ બેસવા વેરા આવવા દો. આજ લગી તો તમારે વાદે દમ લેવાનો પણ પૂરો વખત મળ્યો નથી. શું કહે છે ભીમ? કે હવે બધી લાંબી ટૂંકી વાતો જવા દો અને બધાને થડીથામ બેસવાનો સમય આવ્યો છે. એ સમય તમે આવવા દો. આજ લગી તો તમારા કહેવાથી, તમારે વાદે એટલે કે તમારા કહેવાથી દમ લેવાનો પણ પૂરતો વખત મળ્યો નથી. શ્વાસ લેવાનો પણ અમને પૂરતો સમય તમે આપ્યો નથી. યુધિષ્ઠિર દુઃખ સાથે, એ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગવો ભાઈ. યુધિષ્ઠિર શું કહે છે? ક્યાં રહ્યું રાજપાટ? તમારે એ રાજપાટ સરસ મજાની રીતે ભોગવો. મુર્દા પર પગ મૂકી નગરજનોની દુઃખી ચીસો વચ્ચે, મુર્દા ઉપર એટલે કે જ્યાં માણસ મરી ગયેલા છે એના ઉપર પગ મૂકીને નગરજનોની જે દુઃખની જે ચીસો છે એ ચીસોની વચ્ચે તમારે આ રાજપાત કરો. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.